ઓ મહારાજ પછી આપણે રીત ભાઈ આપણું ધનખાઈ ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે ભાઈ. હા મહારાજ. તો મેણા મારાથી સન્ન થતા ભાઈ રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો વીરા. ભલે મહારાજ. એ જીયા જે પરદાન એ બોલાવે રાજમાતાયા વજો રે. એ આમ જો રાજને દરબાર આજ પરદાન બોલાવે રાજમાતાયા વજો રે. એસી આજ પરધાન એ બોલાવે મીનણ બાયા વિયારે. આયવા વીરા રાજાને દરબાર પરધાન. પરધાન એ બોલાવે માતુસરિયા વિયારે. રાજમાં સૂર્ય પૈડા વીરા કામ એવા પરધાન એ બોલાવે માતુસરિયા વિયારે. અરે વીરા, કોઈ દિવસનો સમય હોય ને બાંધવ અને અત્યારે મિનરબાને રાજની અંદર બોલાવવાના કારણ શું છે ભાઈ? મહારાજ માતા કામ તો અમારા મહારાજ ને પડ્યા છે. હા વીરા, પેલા તો તમારા ઓવરના લવને ઝુક ઝુક જીવો મારા ભાઈ. તમને જાજી ખમાયો વીરા, જાજી ખમાયો. પણ આજ મારા રાજપૂતને હું 20 વર્ષથી પરણીને આવી છું. તો મેં મારા નાથના દલડા કોઈ દિવસ ઉદાસ જોયા નથી. આજે સવારની પરોઢની અંદર સૂર્યના તપતા મારા રાજવી નગર ચર્ચાઈ ગયા હતા. અને નગર ચર્ચાઈથી પાછા આવતા રેતની સુખ દુઃખની વાત મને જણાવે છે. એ વાતે હું રેતે અપમાન કર્યા છે કે આજે મારા દરબારની અર્ધાંગનાને જોઈને અવડું ફરીને ઊભા છે. અરે ધણી, અમારો વાક્ય કે ગુનો હોય તો સજા કરી દો નાથ, સજા કરો. પણ તમારી રાણીને જોઈને અવડું ના ફરો. તો લાઈ કહેવતની અંદર કહેવાય છે ને કે એક પ્રતિવતા નારી પતિના સુખે સુખમાં ને પતિના દુઃખે દુઃખમાં હલનારી હોય છે. તો એ વાતે હું મારા રાજવીના મનડા માઠા થયા છે. તો લાઈ મારા સ્વામીના ચરણોમાં જઈ હું લાખ લાખ વંદન કરું અને બની શકે તો હૈયાનો બોજ હળવો કરું અને દુઃખની ભાગીદાર બનું. રાણી રે આવીને રાજવીન ચારાણે નામે સતી રે આવીને સ્વામીના ચારાણે નામે વાતનો કરે વારંવાર રે સતી રે આવીને સ્વામીના ચરણ
જય થાવ રાજપૂતાણી રાણી ને જોઈને રાજન મારા આવા ભૂપરિયા મેળે આશુરાની ધાર રે રાણી ને જોઈને રાજન મારા આવા ભૂપરિયા તમે રે ગયા તા સ્વામી આપણે નાગારા ભરવા નાગરની વાટે રે રાજણ કોણે અપમાન કર્યા કોણે ઉભાઈ વાછે તમે રે ગયા તા નાથ માર નાગારા ભરવા સતી ના બોલાવ્યા સ્વામી મારા બોલાતા નથી નયા રે બોલો તો રાજન મારો જીવા રે જા આવ ના બોલો રાજપૂતાણી કાલમાં પાસે સ્વામી મારા પ્રાણ રે નયા રે બોલો તો નાથ માર જીવા રે જા મુખ નય બોલા સ્વામી મારા તેના રે લીધા તારો સ્વામી સાચા ગરડા કેરી વાત રે મુખ નય બોલા નાથ માર તેના રે લીધા કહો દરબાર સાંભળ્યું રાજપૂતાણી લઈને બેઠા છો ઘણી હા રાણી રાજન રે કહેને રાણી માર સાંભળો નૈયા રાજન રે કાહે એના રાણી સાંભળે કરો મારા દિલડાની વાત રે રાજન રે કહેને રાણી માર સાંભળો નૈયા મારો સ્વામી સાચા દલડા તેરી વાત રે રાજન રે કાહે એના રાણી સાંભળે વાવણીએ જતા રે ખેડૂત પાછા લે વડાયા વાવણીએ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વળિયા સૂતન મારા લીએ નહીં સાંભળ દરબાર. કોઈ રે આડલીએ જતા રે રબારી પાછા રે વડાયા છોકનિયા ડોલે સ્વામી ના કોઈ રે યાડોલીએ જતા રે રબારી પાછા રે વળિયા રાજનીર યતા રાણી મેણ મોલતી રહ્યા અમારી રહ્યા તા રાજન આપણે મેણા
અજમલ વાજિયા કેવા રે રાજની રાણી મેળ બોલતી રહ્યા કેવી રીતે વાજીઓ અવતાર રે યો મારી રહ્યા તારા જન આપે મેણા રે બોલે રાણી રે કહું ને રાજવી સાંભળો રે કહો રાજપૂતાણી સાંભળતો દરબાર તારો માર દાજેલ ગાલની વાત રે સતી રે કહીને સ્વામી મારા સાંભળો રે લાશાને લખ મારે બંને આપણે દીકરી રે રાજપૂતાણી સગુણા હૈયા કેરો મારે હાર રે ત્રણ દીકરીયું સ્વામી મારા ઘોડા રે કુદે ત્રણ લાડકડી રાજને આપણા આંગણ એ રમે ત્રણ જોગ માયા રાજને આપણા કાંગરી એ દરબાર આજે શું બોલો છો ધણી આજે ભાન તો નથી ભૂલ્યા ને કેમ રાણી કોણ કે છે આપણે વાજ્યો અવતાર છે કોણ કે છે આપણે ભાગ્યો અવતાર છે ના ના ધણી આજે કેવા વાણાની કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે કારણ કે સ્વામી આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી બેનબા સગુણા એવી ત્રણ જોગમાં એને ઝાંખી પાડે એવી દીકરીઓ રમે છે અને ત્રણ દીકરીના માવતરો કોઈ દિવસ વાંજિયા ગણાતા નથી છતાં આપ કહો છો કે વાંજિયો અવતાર તો મારા મનડાના ઉકેલ કરો મારા દલડાના ભેદ ખોલો કે ત્રણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે વાંજ્યું રજવાડું હેલું જાય દરબાર કઈ રીતે વાંજ્યું રજવાડું હેલું જાય રાજપૂતાણી હા ના આપ જે વાત કરો છો ને રાણી એ તો આપણી આ ભોરડી રયત પણ જાણે છે હો રાણી રાજપૂતાણી કહો દરબાર કદાચ ને તમે એક વાત જાણતા નથી જતી શું વાત છે ધણી કહેવતમાં કીધું છે રાણી કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રહેવાના નથી રાણી બાડો બોબડો લુલો લંગડો એક પુત્ર હોત ને રાણી હા હા સ્વામી તો મારા ગયા પછી આ રાજ ગદે ચલાવે સતી નહીતર રાણી એક દિવસના સમયે આ રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી મણમણના તાળા દેવાશે એટલું જ નહીં રાણી જે મઠ મંદિર ની અંદર માં હિંગળાજનો દીવો બને ને રાણી હા દરબાર એ મારા ગયા પછી એ દીવામાં દિવેલ પૂરનાર પણ કોઈ નહીં રે રાજપૂતાણી સત્ય વાત છે ધણી કોઈ નહીં રે હો રાણી રાજપૂતાણી કહો દરબાર જો તમે રજાવતા હોય ને સતી તો કાશી વિશ્વનાથ ત્રણ ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી પુત્રનું વરદાન મેળવું રાજપૂતાણી હા દરબાર આજે તમારું કેવું પણ સત્ય છે ને રાયકાભાઈ નું કેવું પણ સત્ય છે હા રાણી કે આપણા આંગણની અંદર એકાદ પુત્ર હોતો તો આપણા ગયા પછી આ રાજગાદીનો રખવાડ બને રૈતનો પણ રખવાડ બને પણ ધણી એક રૈતના મેળા બોલવાથી આટલું બધું માઠું ન લગાડો રૈત તો એક દીકરા સમાન કહેવાય છે છોરું કચરું થાય માવતર કમાતો કદાપી ન થાય અને રૈતને માફ કરો કે રાજવીનો ધર્મ પણ હોય છે ધણી તો સ્વામી એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા પણ ન બનો કહેવતની અંદર કહેવાય છે ને ધણી કે કર્મ વિના કાઈ ન જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે ભાગ્યના ભરોસે જીવન જીવે ને જીવી ગયા કહેવાય છે તો આપણા આંગણીની અંદર લાશા લક્ષ્મી બેનબા સગુણા તેને આપણા દીકરા સમાન માની અને બહુ પૂરો કરો દરબાર આ બહુ પૂરો કરીએ હવે નહીં રાણી પ્રજાનો પોકાર મારાથી સહન થતો રાણી મને વન જવાની રજા આપો રાણી
અરે દરબાર, વનમાં તો કાલ હવારે તમને વડાવી દઉં, પણ સ્વામી એમ વન વન ભટકે કોઈ દી પુત્ર પ્રાપ્ત થતા નથી. કારણ કે કાયા પડાની વાતો કોઈ કાયરના મુખની અંદર સભે, વગડાની વાતો વેરાગીના મુખની અંદર સભે, તમે જેવા પુરુષના મુખની અંદર નહીં. પણ ધણી, પ્રભુનું ભજન કરવું હોય તો વનમાં ક્યાં જવાની જરૂર છે? પ્રભુનું ભજન આપણા રંગમેલની અંદર પણ થાય. દરબાર, આપણા રંગમેલની અંદર કરો પ્રભુ ભજન. નહીં રાણી, અઘોર જંગલની અંદર જઈ ભોળિયા નાથનું તપ કરીશ રાણી. અને કદાચ જો ભોળિયો નાથ મને પ્રસન્ન થાય ને રાણી, તો મારા કાયના બલિદાન આપી દઈશ રાણી. પરત પાછો પોકરણની અંદર નહીં આવું રાજપૂતાણી. આહા નાથ, આજે ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી જતી. કારણ કે હું તો એક આર્ય નારી છું. પતિના સુખે સુખમાં ને પતિના દુઃખે દુઃખમાં હાલવો મારો ધર્મ છે. પણ એ દરબાર, આજે વનમાં ગયા પેલા માતા મીનળબાની મૂંઝવણની વાત છે, ઉકેલતા જાવ ને ધણી. કહો રાણી. કે સ્વામી, અત્યારે આપણી બેનમાં સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે એના બાળપણમાં જોવાની ક્યારે થઈ ગઈ તેને આપણે કઈ ખબર ન રહી. તો દીકરી સગુણા માટે સારું રાજરજોડ ગોતી, સારા મૂર્તિયા ગોતી, આપણા આંગણની અંદર દીકરીના નામના ઢોસણે વગડાવી, બેનીને હેમ કેમ પડાવી, પછી ખુશીથી વનમાં જાઓ સ્વામી, પછી ખુશીથી વનમાં જાઓ. ભલે રાજપૂતાણી. વિરા